કોન્ટ્રાક્ટ હેઠળ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતા કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। વીએમસીમાં કોન્ટ્રાક્ટ હેઠળ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતા કોન્ટ્રાક્ટર કર્મચારીનો મતભેદ રહસ્યમય રીતે મળી આવતા ચકચાર મચી છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર હેઠળ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી સચિન પડિયારનો મૃતદેહ વારસિયા રિંગ રોડ વિસ્તારમાંથી રહસ્યમય હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી। પ્રાથમિક તપાસમાં યુવક સચિન પડિયારને કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે। સાથી કર્મચારી નિલેશ પરમાર તેને લઈ એસએસજી હોસ્પિટલમાં પહોંચતા સચિન પડિયારને મૃત જાહેર કર્યો હતો। મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની વર્દી મળતા સાથી કર્મચારી નિલેશ સાથે લાઇટ રિપેરિંગ કરવા ગયો હતો, જે બાદ તે પરત પણ આવી ગયો હતો। તો પછી વારસિયા રોડ પર કઈ રીતના કોના કહેવાથી ગયો તે તપાસનો વિષય છે। ઉલ્લેખનીય છે કે મૃતક સચિન પરમાર સમા વિસ્તારમાં રહેતા હતા। તે પરિણીત છે, 1.5 વર્ષની બાળકીનો પિતા હતા। ઘટનાને પગલે પરિવારને યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગણી છે। એ મારો નાનો ભાઈ છે। શું નામ છે? સચિન પડિયાર। હા, શું થયું? એવું છે કરંટ લાગ્યો ને એટલે ઓફ થઈ ગયો, પણ અમને કંઈ જાણકારી આપી નથી। જે કોન્ટ્રાક્ટર છે ને એમને ડાયરેક્ટ હું આવી ત્યારે પોસ્ટમોર્ટમ માટે બોડી લઈ જાય તો અમે જોયો બી નથી। અને આ લોકો એવો આક્ષેપ કરે કે તમારો ભાઈ ત્યાં જોબ નહોતો કરતો? હા, એ લોકો એવું કહે છે, પણ જો જોબ કરતો હોય તો એનું પ્રૂફ છે, આઈ કાર્ડ બી છે, પીએફ પડે છે, બધું જ છે એનું પ્રૂફ અમારી પાસે। તમને શું ખબર પડી? સવારે શું કહેવામાં આવ્યું તમને? સવારમાં મને એટલું કહેવામાં આવ્યું કે પડ્યો છે તો આવી જાઓ હોસ્પિટલમાં। અચ્છા, તમને ન્યાય નહીં મળે તો શું કરશો? ન્યાય નહીં મળે, જ્યાં લગી ન્યાય નહીં મળે અમે ટેસ્ટ કરીશું અને આગળ વધીશું અને આગળ સુધી જઈશું। તો આ સચિનભાઈની મૃત્યુ હત્યા ત્યાં છે, લઈ જશો તમે? જ્યાં સુધી અમને પૂરેપૂરો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી નહીં લઈ જઈએ। મારા સાહેબ એવું છે, મારે તો જે છોકરીનું છે એનું કમ્પ્લીટ થવું જોઈએ, પ્લસ બીજું કે અમને કોઈ જાણ નહીં કરી। એક ગેરકાયદે એમની એ છે કે જે અમારો ભાઈ જે એક્સપાયર થયો તો અમને જાણ તો કરવી જોઈએ કે ભાઈ તમારો ભાઈ આવી રીતના થયો। એ ડાયરેક્ટ અહીં લઈને આવી ગયો છે ભાઈ, અહીં આવ્યા પછી અમને ડાયરેક્ટ ફોન કરે છે કે ભાઈ આવું થયું છે તમારું, પછી એ ડાયરેક્ટ એવી રીતના એ કરે છે। તો મને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી હું બોડી નહીં ઉઠાવું। અને મને તો એ જ છે કે એ ભાઈ અમને ગોલ ગોલ ફરવે છે બધી રીતે। કોણ તમને ગોળ કરે? જે એમના જે કાર્ય બધા કર્મચારી છે, બધા જે જીબીવાલાના, એ બધા અમને ગોલ ગોલ જ ફરવે છે। કે કેટલા સમયથી તમારો ભાઈ જોબ કરતો હતો? ખાસો પહેલાં 2 વર્ષ કરી, પછી હમણાં વચ્ચે છોડી હતી, પાછો જૂનમાંથી પાછો લાગ્યો છે અને કન્ટિન્યુ છે। નાઇટ શિફ્ટ ડેલી છે એની નાઇટ શિફ્ટ। શું કહીને ઘરેથી રાત્રે? ઘરેથી તો એવું જ કે હું જોબ જાઉં છું એ રીતે જ નીકળ્યો છે ઘરેથી। તો કેટલી વર્દીઓ એને ઘરે સાથે? હવે એ લોકો એને પૂછ્યું તો એવું કહે છે કે 2:30 વાગ્યા સુધી અમે આવ્યા હતા, 2:30 વાગે બધા આવી ગયા, 2:30 વાગ્યા પછી સૂઈ ગયા છે અને પછી અમે નીકળ્યા છે। એ ભાઈ ડાયરેક્ટ નીકળી ગયા। તો સાહેબ અંદર એ લોકો એવું કહે છે કમ્પ્લેન નહીં આવી, તો કમ્પ્લેન વગર માણસ જાય કઈથી તૈયાર એ કરવા હતું? હા, તો એ લોકો એવું છે। અને એ ટેમ્પો હવે પાછળ ટેમ્પોનું લાઇસન્સ બી નથી અને ટેમ્પો એને આવડતો બી નથી, તો એ એકલો કઈથી જાય? આમાં તો ત્યાં કેવી રીતે પહોંચ્યો? એ એવું કહે છે કે એકલો ગયો છે। સાહેબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જીબીવાલા કોઈ દિવસ એકલા માણસને કરંટ લાગ્યો। એ જે રિલાયન્સ પેલું વારસિયા રિલાયન્સનું પેટ્રોલ પંપ છે ત્યાં બાજુમાં કંઈક ડીપી જેવું છે, ત્યાં અમને તો કશું ખબર જ નહીં। અમે તો સીધા એ દવાખાને જાય છે, અહીંયા આવ્યા પછી બધી વાતો મળે છે કે આવું છે બધું।